જય ગિરનારી મિત્રો, સાચો તમારે શિવરાત્રીનો મેળો કરવો હોય તો ઈ સમય તમને કહું ને બેસ્ટ તો રાતનો. અત્યારે વાગ્યા છે 1 અને 1 વાગે આ ભવનાથ સિદ્ધ ક્ષેત્રમાં અત્યારે અમે ભ્રમણ કરવા નીકળી ગયા છીએ અને એ ભ્રમણ કરતા કરતા અત્યારે તમને માહોલ બતાવું શિવરાત્રીનો. અને હવે તમને લાગે કે નહીં આ ખરેખર શિવરાત્રી હોય તો આવી હોય, એ તમને માહોલ બતાવું. રાતનો સમય છે, ભવનાથ ક્ષેત્રમાં છે અને આખું લાઇટિંગ બાઇટિંગ ને તમે બધું જોવો, ચકાચક આખો માહોલ. અગ્નિ અખાડો જોવો, દત્ત ચોક જોવો, નાના મોટા મંદિરો જોવો, સામે ખોડલધામનો બોર્ડ છે, સામે પોલીસ સ્ટેશન છે, ભવનાથનો ગેટ છે, દામોદર કુંડ છે. બધું એવું શણગાર્યું છે કે લાગે કે નહીં હવે શિવરાત્રીનો મેળો હોય ને એવું. અલગ અલગ બિલ્ડિંગો, અલગ અલગ મંદિરો એવા ખૂબ જ સુંદર રીતે શણગારેલા છે જે જોઈને આપણને મન થાય કે નહીં આને શિવરાત્રીનો મેળો કહેવાય. રાતના 1 વાગ્યા છે પણ તોય તમે પબ્લિક જુઓ, ત્યારે પબ્લિક હજી આવે છે, જાય છે. આ જે માનવ મહેરામણ છે એ જ સાચી શિવરાત્રીનો આનંદ છે. સાધુ સંતોના દર્શન છે અને આવા ભજનના જે પ્રોગ્રામો ચાલતા હોય છે એ ભજનના પ્રોગ્રામોનો પણ એક અલગ લાવવો છે. ઘણી જગ્યાએ અત્યારે રાતના સમયે ઘણી જગ્યાએ ભજનોના પ્રોગ્રામ ચાલુ હોય છે, જેના પણ હું તમને આનંદ લેશું. વિડીયોમાં બનશે તો વિડીયોમાં અને આમ બનશે તો આમ. અત્યારે તમે જુઓ આ ભવનાથ મહાદેવનું અલૌકિક અલ્હાદક નજારો. પાછળ જૂના અખાડાની જે લાઇટિંગ અને આ બાજુ અગ્નિ અખાડો અને સામે છે ભારતી બાપુનો આશ્રમ, ભારતી આશ્રમ જે કહેવાય એનો પણ ખૂબ સુંદર નજારો છે. આખી લાઇટિંગ બાઇટિંગ અને બધા સાધુ સંતો બિરાજમાન છે. સામે છે ભારતી આશ્રમ, અગ્નિ અખાડો, પાછળ જૂના અખાડા અને આ છે જગ વિખ્યાત ભવનાથ મહાદેવ મંદિર. એના તમને દર્શન તો મેં કરાવ્યા પણ અત્યારે તમે બહારથી આખો વ્યૂ જોઈ રહ્યા છો ભવનાથ મહાદેવ મંદિરનો. ખૂબ જ સુંદર નજારો. વાહ, જય ગિરનારી, જય ભવનાથ મહાદેવની જય. જય શ્રી વસ્ત્રાપથેશ્વર મહાદેવ મંદિર, મહેશગીરી બાપુનું આ જગ્યા સ્થાન આ પણ એટલું પૌરાણિક છે જેટલું આ ભવનાથ મહાદેવનું મંદિર છે. અત્યારે એ ભવનાથ મહાદેવ મરઘીકુંડ અને એ તમે આખો રાતનો નજારો, 1 વાગ્યાનો નજારો તમે જોઈ રહ્યા છો. ગેટનો અંદરથી પણ તમને આખો અંદરનો જે શણગાર કરેલો છે જે આખો આમ કહેવાય કે ખૂબ જ સુંદર રીતે આખો શણગાર કર્યો છે એનો તમે દર્શન કરાવું. હાલ આપણે એ ભવનાથ ભવના દુઃખ કર્મ ભાંગનાર શ્રી ભવનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં દર્શન કરી રહ્યા છો. એકદમ કહેવાય કે લગ્નમાં જેવી રીતે શણગાર થાય છે એ રીતનો શણગાર અત્યારે આ ભવનાથ મહાદેવ મંદિરનો થયો છે. ખૂબ જ સુંદર રીતે. બાજુમાં મરઘીકુંડના પણ આગલા વિડીયોમાં આપણે દર્શન કર્યા અને પાછળ જૂના અખાડાની જે બિલ્ડિંગ, જે શિવાલય જેવો બિલ્ડિંગ છે એના જે દર્શન છે. ખૂબ જ આહ્લાદક નજારો અત્યારે રાતનો આવે છે. રાત્રે ચાલતા ચાલતા ભવનાથના સિદ્ધ ક્ષેત્રમાં જૂના અખાડાની પાસે ખૂબ જ સુંદર લાઇટિંગની વચ્ચે રાતના નજારાનો આનંદ લઈ રહ્યા છે. અત્યારે મને મન થાય છે જૂના અખાડાની અંદર જઈને જે લાઈવ ભજનનો પ્રસાર ચાલુ છે એના દર્શન કરાવું. પણ એની પહેલાં આપણે થોડાક ભ્રમણ કરીએ, થોડા સાધુ સંતોના દર્શન કરીએ. આ બાજુ પેલા વિડીયોમાં તમને નથી લઈ ગયો, તમે આ બાજુ એક આંટો મારી અને કાંક નવું જોવા મળે તો તમને બતાવું. ભવનાથના મેળામાં એક એવા મહાત્મા જેનું દર વર્ષે લોક ચર્ચિત હોય છે એવા શિવ દત્ત અને નાગા દેવ રુદ્રાક્ષવાલે બાબાનો અહીંયાથી ભીડ જમા થઈ ગઈ છે એના દર્શન કરવા માટે. સામે એ મહાત્મા બિરાજમાન છે, થોડાક નજીકથી દર્શન કરાવું. ત્યારે રુદ્રાક્ષવાલે બાબાના તમે દર્શન કરી રહ્યા છો. આખા શરીર ઉપર રુદ્રાક્ષ, માથા ઉપર રુદ્રાક્ષ. જોવો ત્યાં રુદ્રાક્ષ મોટું ત્રિશૂલ લઈને બાબાજી બેઠા છે અને બધાને ભાવિ ભક્તોને દર્શન આપી રહ્યા છે. આવા રુદ્રાક્ષવાલે બાબાની પણ જય હો, આવા સંતોની જય હો જે આ શિવરાત્રિના મેળામાં બધા ભાવિ ભક્તોને દર્શન આપે છે.
એક આ પણ મહાત્મા છે જે આખી ઘાટાની સૈયા ઉપર બેઠા છે અને બધા ભાવિ ભક્તોને દર્શન આપે છે. આ જે સૈયા છે, જે આસન છે, એ આખું ઘાટાનું અને પથ્થરનું આસન છે. એની ઉપર આ બાબાજી બેઠા છે. નાગા સાધુ જેના દર્શન કરી રહ્યા છો. દરમિયાન જે લોકો વેપાર અર્થે આ ભવનાથ ક્ષેત્રમાં આવે છે એ બધા લોકોની રાત્રે હાલત જવો. આ બધા જે લોકો છે દિવસ દરમિયાન નાની મોટી દુકાનો કરતા હોય, સ્ટોલ કરતા હોય અથવા તો પટાંગણ કરતા હોય, એ બધા લોકો અત્યારે આવી રીતે ફૂટપાથ ઉપર સૂઈને રાતવાસો કરે છે. અને સાથે સાથે ઘણા બધા લોકો અહીંયા પણ સ્ટેજ ઉપર જઈને આખો રાતવાસા માટેની આખી વ્યવસ્થા હોય છે. આવી ઠંડીમાં અત્યારે ખૂબ જ ઠંડુ વાતાવરણ હોવા છતાં આ બધા લોકો આવી રીતે અહીંયા સૂવે છે. જોકે વેપાર અર્થે આવેલા હોય એટલે એમના માટે આ બરાબર હોય છે. અત્યારે તમે ગરવા ગિરનારના ભવનાથ ક્ષેત્રમાંથી દર્શન કરી રહ્યા છો. કેવો ખૂબ જ સુંદર નજારો ગિરનારનો આવે છે. હાલ છીએ ગિરનારનો જે ચોક કહેવાય ત્યાંથી એક રસ્તો ગિરનાર તરફ જાય છે, બીજો રસ્તો ભવનાથ મહાદેવ અને આ સીધો જુનાગઢ જાય છે. એ આ સોરઠિયા આહિર જ્ઞાતિનો ઉતારો એટલે કે મંગળનાથ બાપુ એટલે નાથ સંપ્રદાયની એક જૂની જગ્યા છે. ત્યાં આ ચોક ઉપર અત્યારે બેઠા છે, ઊભા છીએ અને અહીંથી તમને આખો 360 વ્યૂ બતાવું છું. અત્યારે હાલ આપણે શેરનાથ બાપુનો જે આશ્રમ છે, શ્રી ગોરક્ષનાથ આશ્રમ, એ બાજુ તરફ જઈ રહ્યા છીએ. આ જગ્યા બહુ ઓછા લોકો રૂપમાં જે શેરનાથ બાપુની જતા હોય તો બધા આવતા જ હોય છે, પણ રાતનો માહોલ કેવો છે આ ગલીમાં, આ શેરીમાં તે તમને બતાવવાનો છું. અહીંયા શ્રી રામ રાસ મંડળ સાથે આ શ્રી મહેર સમાજ ભુવન એટલે ઘણી બધી વ્યવસ્થા છે. અહીંયા રોકાવાની પણ સારી વ્યવસ્થા છે અને આ શ્રી રામ ટ્રસ્ટ દ્વારા ખૂબ સુંદર સેવાનું કાર્ય દર વર્ષે થાય છે. વાહ, બધું ચાલુ છે.
શ્રી ગોરક્ષનાથ આશ્રમવાળી જે શહેરી છે એની અંદર આવવું પડે. ઘણા બધા સત્સંગ મંડળ સંત વાણી અહીંયા ચાલુ હોય છે. પેલો આપણે જોયો, બીજો છે આ મહેર સમાજના ભુવન. અહીંયા કોણ છે? વાહ, શ્રી આ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ. અહીંયા પણ ખૂબ સુંદર ભોજન પાણી અને ખૂબ જ સુંદર વ્યવસ્થા હોય છે. રોકાવા માટે પણ એને ખૂબ મોટો વ્યવસ્થા કરી છે અને અન્ય ક્ષેત્રની પણ વ્યવસ્થા છે અને ઘણા વર્ષોથી આ જગ્યા ઉપર સેવા આપી રહ્યા છે. તો જરૂર શિવરાત્રિમાં આવો ત્યારે આયા આ જગ્યાને પણ લાભ આપજો. આ છે ગોરક્ષનાથ આશ્રમ શ્રી. અત્યારે હાલ આપણે પહોંચી ગયા છીએ અવધૂત આશ્રમ શ્રી મહાદેવગીરી બાપુના સ્થાને. આપણે શેરનાથ બાપુના આશ્રમ તરફ જઈ રહ્યા છીએ. ત્યાં શું વ્યવસ્થા છે એટલે આ ભજનની ભાવ, ભજન, ભક્તિ અને ભોજન ચારેય આ જગ્યા ઉપર કાયમના માટે જ્યાં હોય છે એવા શ્રી ગુરુ ગોરક્ષનાથ આશ્રમ અને શેરનાથ બાપુના આશ્રમ તરફ આપણે જઈ રહ્યા છીએ. ભજનનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. બેઠા છે, દર્શન આપી રહ્યા છે. ખૂબ જ સુંદર વ્યવસ્થા છે એની. પ્રસાદની વ્યવસ્થા બહારની સાઈડ રાખેલી છે અને ભોજનની વ્યવસ્થા છે. અત્યારે હાલ હવે આપણે જઈ રહ્યા છીએ શ્રી ભારતી આશ્રમ તરફ અને ત્યાં કેવી વ્યવસ્થા છે, શું છે શું નહીં, થોડુંક બહારથી તમને બતાવું, નજર કરાવું. તો બધા અત્યારે હાલ નિંદ્રાધીન અવસ્થામાં છે. કોક મહાત્માઓ હજી ધૂણી પાણીની વ્યવસ્થામાં છે અને બાકી આરામમાં છે. કેમ કે હજી 3 દિવસ આમ તો કાઢવાના છે આ શિવરાત્રિના મેળામાં. વાહ વાહ વાહ. નમો નારાયણ.
નમો નારાયણ, નમો ગિરનારી ગિરનારી. આપણે શ્રી ભારતી બાપુનો આશ્રમ એટલે કે ભારતી આશ્રમ તરફ પહોંચી ગયા છે. નાની એવી બાળકી ભજન ગાતી હોય એવું લાગે છે. ઘણા બધા મંદિરો છે, ઘણા બધા. ક્યારેક આપણે ફરીથી ડિટેલમાં વિડીયો બનાવશું ભારતી આશ્રમનો. આજ તો આપણે સ્પેશિયલ આ જે રાત્રિનો માહોલ છે એ તમને દેખાડી રહ્યા છીએ. જ્યાં ભજન ચાલુ છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ. ભારતી બાપુના આશ્રમમાં જ્યાં ભજન ચાલુ છે, ઘણા બધા કલાકારો આવી ગયા છે આજના દિવસમાં. અત્યારે 2 વાગ્યા છે રાતના. ઘણા બધા પબ્લિક પણ અત્યારે બેઠું છે. હા, ભારતી આશ્રમ. વાહ વાહ, આખું સ્ટેજ ખરોખર ભરેલું છે. ઘણા બધા લોકો બેઠા ભજન સાંભળે છે. ઘણા બધા સૂતા પણ છે. નાની એવી બાળકી, માનો ને કે 10-15 વર્ષની ઉંમરવાળી નાની બાળકી ખૂબ જ સુંદર ભજન ભારતી આશ્રમ